चैतर भाई तू मागे बढ़ो, हम तुम्हारे साथ है। जय आदिवासी, जय जोहार। मित्रों हूँ कौशिक वसावा। मित्रों हूँ बात करीश तारीख 27/3/2026 रोज વાર શુક્રવાર અને સમય છે સવારે 9 કલાકે। તો મિત્રો રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી અને આપણે કહેવાય ને કે હાવજ અને આદિવાસી મસીહા, આદિવાસી ટાઈગર એટલે કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ આવી રહ્યા છે મિત્રો। અને લોકેશન છે મિત્રો દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે અને હાથીદરા ગ્રાઉન્ડ ખાતે મિત્રો। તો સવારે 9 કલાકે ત્યાં સભામાં લોકો બધા ઉપસ્થિત રહેશે મિત્રો। તો હું કહેવા માગીશ મિત્રો કે આપણે બધાએ હવે ત્યાં ભેગું થવાનું છે 27 તારીખે। તો મોર્નિંગમાં આપણે મિત્રો વહેલા અહીંથી આપણે નીકળી જવાનું છે દાહોદ ખાતે જવા માટે, લીમખેડા ખાતે। અને ત્યાં જઈને મિત્રો આપણે બધાએ સાંભળવાનું છે રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પણ સંબોધશે, ભગવત માનજી પણ સંબોધશે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ આપણને સંબોધશે। તો મિત્રો તો રાહ કોની જોઈએ છે મિત્રો આપણે। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી મિત્રો આ વિડીયો પહોંચે અને લોકો આ વિડીયોના માધ્યમથી પણ ત્યાં પહોંચે મિત્રો। મારી એટલી જ અપીલ છે કે બધાએ આપણે ત્યાં ભેગું થવું મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં આપણે એકત્રિત થઈ આપણે જનમેદની ત્યાં ઉમટી પડે એવું આપણે કરવાનું છે મિત્રો। અને મિત્રો તમે જુઓ મિત્રો કે રાષ્ટ્રીય સંયોજક શ્રી દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે, તો આપણને પણ ખુશીની વાત છે। અને સાથે સાથે ખુશીની વાત એ પણ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ત્યાં જઈ રહ્યા છે મિત્રો। તો આપણે બધાએ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ આપણે સપોર્ટ કરવાનો છે મિત્રો। અને હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવાનો છે। તો ચાલો રાહ કોની જોવાની છે મિત્રો, આપણે જઈએ હવે દાહોદની આપણે તૈયારી કરીએ લીમખેડા ખાતે જવાની। તો મિત્રો આપણે દાહોદ જિલ્લાના જે લીમખેડા છે ત્યાં હાથીદરા ગ્રાઉન્ડ છે મિત્રો, ત્યાં બધા એકત્રિત થવાનું છે અને સમય છે સવારે 9 કલાકે। તો આવો મિત્રો બધા ભેગા થઈએ અને ત્યાં આપણે એકત્રિત થઈને એક આપણે ત્યાં જનમેદની ઉમટી પડે મિત્રો, આપણે એવું કંઈક કરીએ જેથી કરીને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને પણ ખ્યાલ આવે કે ના ના ખરેખર હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, બદલાવ માગી રહ્યા છે। તો મિત્રો મારો વિડીયો બનાવવાનો માધ્યમ ખાલી એક જ છે કે આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે અને આ સ્થળ અને લોકેશન છે મિત્રો। તો આ લોકેશન પર આપણે બધાએ હવે 27 તારીખે આપણે પહોંચવાનું છે। આજે થઈ મિત્રો 25 તારીખ અને હવે ટૂંક જ સમય છે મિત્રો, 2 દિવસ બાકી છે, તો આપણે બધાએ જવાનું છે। અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ પણ બધાને આમંત્રિત કર્યા છે મિત્રો, એટલે આપણે બધાએ જવાનું છે અને ત્યાં એકત્રિત થઈને આપણે બધાએ હવે ત્યાં ખૂબ મજબૂત રીતે આપણે ત્યાં બધાએ જવાનું છે મિત્રો। એ જ મારે કહેવું હતું, એટલા માટે એક વિડીયો મેં શૂટ કર્યો છું મિત્રો। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને પણ ખબર પડે લોકેશન બાબતે કે આપણે ક્યાં જવાનું છે, બરાબર ને, લીમખેડા હાથીદરા ગ્રાઉન્ડ ખાતે મિત્રો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। હું નર્મદા જિલ્લામાંથી મિત્રો, હું નાંદોદ તાલુકામાંથી એક નાનો વિડીયો ક્રિએટર છું મિત્રો। તો મને પણ તમે સપોર્ટ કરો મિત્રો જેથી કરીને આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની હું આમાં પલ હું અપડેટ આપ્યા કરું છું મિત્રો। તો મિત્રો અપડેટ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને ખાસ કરીને આપણે બધાએ જવાનું છે મિત્રો લીમખેડા ખાતે, તો એ ભૂલવાનું નથી અને એટલા માટે જ આ વિડીયો હું બનાવી રહ્યો છું મિત્રો। તો આ વિડીયોને ખરેખર વધુમાં વધુ શેર કરજો અને હું આ યુટ્યુબમાં થોડા સમયમાં હું અપલોડ કરીશ મિત્રો। વાગે છે 4:30 એટલે 5 સાડા 5ની અંદર હું અપલોડ કરી દઈશ મિત્રો। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। અને મિત્રો હવે તમે જુઓ, હવે ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે। અને ઇલેક્શનમાં મિત્રો હવે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે મિત્રો। એમાં 99.99% લોકો મિત્રો જાગૃત થઈ ગયા છે, પણ અમુક જ અંધભક્ત એવા છે મિત્રો કે જે લોકોને ભમરાવાનું કામ કરે છે મિત્રો, ભરમાવાનું કામ કરે છે। એટલે આપણે એવા લોકોના વાતોમાં નથી આવવાનું। આપણે મિત્રો પરિવર્તન લાવવાનું છે અને આપણે બદલાવ લાવવાનો છે, જેથી કરીને તમે જુઓ હમણાં પેટ્રોલ બાબતે બધું ચાલી રહ્યું છે, ગેસ બાબતે ચાલી રહ્યું છે, તો હવે આવનારા સમયમાં શું ચાલશે મિત્રો। એટલે કહેવાનો મતલબ કે હવે
ખરેખર હવે આ સરકારને આપણે ઘર ભેગી કરવી પડે મિત્રો, અને આપણે એક મોકો આમ આદમી પાર્ટીને જરૂરથી આપવો પડે. તો હું વધુ ના કહેતા હવે મારી વાણીને અહીંયા જ અંત આપીશ, વિરામ આપું મિત્રો. પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ લોકેશન પર મિત્રો આપણે પહોંચવાનું છે 27 તારીખે, બરાબર ને? તો આવો બધા મળીએ. અને ત્યાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આવી રહ્યા છે, અને ચૈતરભાઈ વસાવા ત્યાં સંબોધશે. ત્યાંથી આપણે પણ ત્યાંથી વિડીયો યુટ્યુબમાં અપલોડ કરીશું મિત્રો. તો મિત્રો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ, અને આ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને સાચું કહું તો આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેવા નેતા મિત્રો આપણને કદી નહીં મળે. કેમકે હું ખાતરી સાથે કહી શકું, કેમકે આપણા સમાજને ઉજાગર કરવા માટેના પ્રયત્ન ખાલી ને ખાલી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જ કર્યા છે. બીજા બધા લોકોએ નેતાઓએ તો તાઇફાઓ જ મારેલા છે, મોટી મોટી લોભામણી જ વાતો કરી છે. એટલે આપણા આદિવાસી રિયલ હીરો મસીહા કહેવાય તો ચૈતરભાઈ વસાવા, બાકી તો બીજા કંઈ જ નહીં મિત્રો. કેમકે એમને આપણા સમાજને ઘણો ઉજાગર કર્યો છે. અને આજે તારીખ થઈ છે મિત્રો 25/3/2026 રોજ. આજ દિન લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે ના પૂછો વાત. કોઈ પણ જગ્યા હોય બધી રીતે લોકો હવે અવાજ ઉઠાવી શકે છે. કેમ કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને એક મનોબળ વધાર્યું છે મિત્રો એમને, કે ભાઈ હવે જે અન્યાય થતા હોય ત્યાં બોલવું જરૂરી છે. ક્યાં સુધી આપણે ચૂપ રહીશું? એટલે મિત્રો અમે ખૂબ એવો સપોર્ટ કર્યો છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને, અને ચૈતરભાઈ વસાવા પણ અમને બધાને ખૂબ સપોર્ટ કરે છે મિત્રો. એટલે આપણે બધાએ હવે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવાનો સમય આવી ગયો છે મિત્રો. આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનો સમય આવી ગયો છે. તો મિત્રો હું મારી વાણીને અહીંયા જ વિરામ આપીશ. આભાર. જય આદિવાસી, જય જોહાર. હું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેતા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે હું કૌશિક વસાવા, આમ આદમી પાર્ટી. આભાર.